સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિના કાર્યક્રમમાં મારી સાથે એમડી ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમ આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિ. હરિકૃષ્ણાબેન, આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ, આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક જામનગર અને અમદાવાદ. હરિકૃષ્ણાબેન, ફરીથી આજના એપિસોડમાં આપણે સવાલો તરફ જઈશું અને એવા કોમન સવાલો કે જેમાં આપણા મહિલા જે છે, આપણા વ્યુઅર્સ છે, એમાં જે વધારે પડતું બ્લીડિંગ છે, મહિનામાં એકથી વધારે 2-3 વાર, અને એ બી ખૂબ જ મોટી પ્રમાણમાં, પ્લસ પેઇનફુલ હોય છે. તો આ બધા જે સવાલો છે એના લઈને ઘણા બધા જે બીજી પણ એમની જે એને લગતી સમસ્યાઓ થતી હોય છે એના લઈને સવાલ છે, તો વિસ્તારથી આપણે ચર્ચા કરીશું. એમાં એક સવાલ લઈએ છે સુરતથી મીનાબેન જાવિયા. આપણા નમસ્કાર કીધા છે હરિકૃષ્ણાબેન, અને સવાલમાં કહ્યું છે કે મારી દીકરી દુબઈ રહે છે, ઉંમર 45 વર્ષની છે. છેલ્લા 2 વર્ષથી તેને ખૂબ જ વધારે બ્લીડિંગ થાય છે અને મહિનામાં 2-3 વખત બ્લીડિંગ થયા કરે છે. દુખાવો પણ ખૂબ જ રહે છે. ડૉક્ટરો ગર્ભાશય કાઢવાનું પણ કહે છે, પણ સુગર અને બીપી બધું હોવાના કારણે ગર્ભાશયનું ઓપરેશન કરાવવું નથી. તો આપ અમને જરૂરથી જણાવશો કે આના માટે અમે આપને કઈ રીતે સંપર્ક કરીશું. આપની દવાથી ગર્ભાશયમાં રહેલા ફાઇબ્રોઇડ નીકળી જશે. ડૉક્ટર એવું કહે છે કે ફાઇબ્રોઇડ છે, માટે આખું ગર્ભાશય બધું કાઢી નાખે તો સારું, પણ અમારે ઓપરેશન કરાવવું નથી. તો આ ઉપાય જણાવશો, કારણ કે વધારે બ્લીડિંગ થવાના કારણે લોહીના ટકા ઘટી જાય છે અને વારંવાર બેનને ચક્કર પણ આવે છે અને ડિપ્રેશન જેવું પણ થઈ જાય છે. બ્લડ પ્રેશરની અને સુગરની દવા પણ ચાલુ છે. તો આપ મને જરૂરથી યોગ્ય માર્ગદર્શન આપશો. જાવિયાબેન, આપની દીકરી દુબઈ રહે છે, 45 વર્ષની ઉંમર છે. દર્શક મિત્રો, આપણે જે મહિલાઓની જે ઉંમર છે, દરેક ઉંમરે અલગ અલગ પ્રશ્ન, અલગ અલગ હેલ્થને લગતી જે સમસ્યાઓ છે, દરેક ઉંમરે અલગ અલગ રીતે આવતી હોય છે. વધારે બ્લીડિંગ થવું એ કુંવારી દીકરીઓને પણ પ્રશ્ન હોય છે. વધારે બ્લીડિંગ થવું એ રિપ્રોડક્ટિવ એજની અંદર પણ હોય છે. અને 45 એટલે કંઈક રજો નિવૃત્તિની વય, કે જે મેનોપોઝ આપણે જેને કહી શકીએ, એની અંદર આપણે વધારે પડતું બ્લીડિંગ થવું, લોહીના ટકા ઘટી જવા, ચક્કર આવી જવા, ડિપ્રેશન જેવું લાગવું, આ બધી જ સમસ્યાઓ સાથે સાથે બ્લડ પ્રેશર અને શુગર તો છે જ. આ બધી જ વસ્તુઓ આપણા લાઈફસ્ટાઈલના કારણે છે. લાઈફસ્ટાઈલ, ફૂડ હેબિટ અને સ્ટ્રેસ લેવલ, કે તમારે દિવસે વર્કના કારણે, ટાઈમના અભાવના કારણે, પ્રિપેર ન કરી શકવાના કારણે, રેડી ટુ ઈટ લેવાના કારણે, અથવા તો ખાધા પછી ઊંઘ આવતી હોય એટલે ન લેતા હોય. પછી શું થાય છે અશોકભાઈ, કે સાંજે ફૂલ ડાયટ લે છે, હે ને, અને ડાયટ લીધા પછી પાછું બેસી જાય, મોબાઈલ હાથમાં હોય, ટીવી હોય, એટલે બીજું કોઈ વર્કઆઉટ તો થતું નથી. અને સાંજનું ડાયટ આપણે 8:30-9 પછી લેવાતું જે ડાયટ છે એ ખરેખર ખૂબ જ નુકસાન કરતા છે. બિલકુલ, હે ને. આપણા શાસ્ત્રોની અંદર આપણે જોયું જ છે કે ભાઈ, અને આપણા વડવાઓ પણ, હે ને, એવું કહેતા કે ભાઈ વાળું તો આપણે સંધ્યા પહેલા કરી લેવું. ચોક્કસ, હે ને, કે એ લોકો એ સમયે વાળું કરી લેતા, એ સમયે જમી લેતા, અને એ લોકોનો ખોરાક પણ ખૂબ હતો. એવું નહોતું કે એ લોકો ખાતા નહોતા. બધી જ વસ્તુઓ, પહેલાંના માણસો તો ગળ્યું ખૂબ ખાતા, ખૂબ સ્વીટના શોખીન હતા, પણ એટલું વર્કઆઉટ પણ થતું હતું. જમવાની જે સ્ટાઇલ હતી, રૂટીન જે લાઈફસ્ટાઈલ હતી, એ આપણા બોડીને અનુરૂપ હતી. હવે આપણે ચેન્જ કર્યું છે કે આપણી લાઈફસ્ટાઈલને અનુરૂપ આપણે આપણું બોડી બનાવવા જઈએ છીએ. તો એના કારણે આપણે ઘણા બધા રોગો નોતરી લઈએ છીએ. બ્લડ પ્રેશર પણ હોય, શુગર પણ હોય, થાઇરોઇડ લેવલ પણ ચાલતું હોય, સાથે સાથે ક્યારેક વચ્ચે ડિપ્રેશનની ઇફેક્ટ પણ આવી જતી હોય, હે ને. આ બધી જ વસ્તુઓ જે છે એ, અને એની સાથે પછી આવા મૂંઝવતા ઘણા બધા પ્રશ્ન હોય. એક તો બેન, આપની દીકરીની એજ રજો નિવૃત્તિની છે, તો એની અંદર ડિપ્રેશન જેવું લાગવું એ થોડું સ્વાભાવિક છે આજકાલ, હે ને, કારણ કે માનસિક પરિતાપ થતો હોય છે, હે ને. એમાં પણ એક આજકાલની જે મોડર્ન વિચારધારા ધરાવતી યુવતીઓ છે, એને એક
એજ જાય એ પોસાતું નથી, એને લુક પોતાનો જાય એ પોસાતું નથી. આના કારણે પણ એ લોકો ડિપ્રેશન અનુભવતા હોય છે કે મને હવે આ 40 પછીની ઉંમરમાં મને આવું તો નહીં થઈ જાય, મારો લુક આવું તો નહીં થઈ જાય. આ બધી જ વસ્તુઓના કારણે પણ એક વધારે પડતી વિચારોની માળ જે હોય છે એ પણ ડિપ્રેશન જેવું લાવતી હોય છે. એવું નથી કે ભાઈ એને વધારે પડતા બ્લીડિંગના કારણે જ ડિપ્રેશન જેવું હોય, પણ રજો નિવૃત્તિની 40 પછીની જે એજ છે એ એક એવી એજ છે કે એની અંદર ઘણા બધા નાના નાના કોમ્પ્લિકેશનો થતા હોય. હા, બ્લીડિંગ પણ ઘણાને વધારે થતું હોય, પણ આપ કહો છો કે ઘણા સમયથી એ આ સમસ્યાથી પીડાય છે અને એને સાથે સાથે ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ છે. તો દર્શક મિત્રો, મેં ઘણી બધી વખત સ્પેશિયલ ફાઇબ્રોઇડ વિશે જ્યારે આપણે એપિસોડ લીધા ત્યારે અથવા સામાન્ય રીતે આવા જ્યારે ક્વેશ્ચન હોય ત્યારે મેં જણાવ્યું છે કે કોઈ પણ દવાથી ફાઇબ્રોઇડને આપણે કાઢી શકતા નથી. આયુર્વેદની દવાઓ લો પણ તો પણ તમે ફાઇબ્રોઇડ એનાથી જતા નથી. હા, આપણે એને સપ્રેસ કરી શકીએ છીએ, એને દબાવી શકીએ છીએ. પ્રેગ્નન્સી રાખવાની એજ હોય તો ફાઇબ્રોઇડ સાથે આપણે પ્રેગ્નન્સી રાખી શકીએ છીએ, એવું આયુર્વેદની દવાઓ કરી શકે છે. પણ તમે ઓપરેશન કરાવી લીધું, ફાઇબ્રોઇડ જતા રહ્યા, ફાઇબ્રોઇડ કઢાવી લીધા, ફાઇબ્રોઇડ જતા રહ્યા, આયુર્વેદિક દવાઓ લીધી, ફાઇબ્રોઇડ ગયા, હોમિયોપેથી દવાઓ લીધી, ફાઇબ્રોઇડ હવે નહીં થાય. ના, આવું નથી. ફાઇબ્રોઇડ એક એવી વસ્તુ છે કે એ આપણા ઘરે એકવાર મહેમાન બન્યા પછી એ જતું નથી, હે ને. આપણે એની પરાણે આગતા સ્વાગતા કરવી જ પડે છે, કારણ કે એને રેડી ફૂડ મળી જતું હોય છે. અશોકભાઈ, દર મહિને જે મેન્સ્યુરલ સાયકલ આવતી હોય છે એના કારણે ફાઇબ્રોઇડનો ગ્રો થતો જ રહે છે. જો મેન્સ્યુરલ સાયકલને સ્ટોપ કરીએ આપણે તો ફાઇબ્રોઇડ રિગ્રેસ થાય, તો ફાઇબ્રોઇડને આપણે સપ્રેસ કરી શકીએ, હે ને. મોડર્નની અંદર મોડર્ન સાયન્સની અંદર એક આ મેનેજમેન્ટ પ્રોસેસ અપનાવવામાં આવે છે કે 6 મહિના, 8 મહિના, 12 મહિના એવા ઇન્જેક્શનો આપવામાં આવે કે જેના કારણે પીરિયડ્સ બંધ થઈ જાય. પરંતુ જ્યારે પણ પાછા તમે પીરિયડ્સ ચાલુ કરો છો તો ફરી એ ગ્રો થવાના જ છે. એટલે આયુર્વેદિક દવાઓથી ફાઇબ્રોઇડ જશે એવું હું નથી કહેતી, પરંતુ હું એટલું જરૂર કહીશ કે આ ઉંમરની અંદર એને જે પ્રશ્ન છે હેવી બ્લીડિંગ થવું, સખત પેઇન સાથે બ્લીડિંગ થવું, મહિનામાં 2 થી 3 વખત બ્લીડિંગ થઈ જવું, એનો ફ્લો હેવી હોવો, અને ફાઇબ્રોઇડના કારણે જે પેઇન થતું હોય છે ને એ કેવું હોય છે કે જ્યાં સુધી પીરિયડ્સની અંદર ક્લોટ્સ ના નીકળી જાય ત્યાં સુધી એને અનબેરેબલ પેઇન થતું હોય છે. પછી જ્યારે ફ્લો ચાલુ થાય એમાં 1-2 ક્લોટ્સ પડે એટલે થોડી રિલીફ થાય, ફરી પાછું પેઇન ચાલુ રહે. અને મહિનામાં જો 2-3 વખત સાયકલ આવતી હોય તો એ કન્ટિન્યુટી પેઇન રહેતું હોય છે. આની અંદર આપણે આયુર્વેદિક ઘણી બધી સારવાર એવી કરી શકીએ કે જેના કારણે આપણે ગર્ભાશય કાઢવું ના પડે. કારણ કે ફાઇબ્રોઇડની અંદર આપણે માત્ર ફાઇબ્રોઇડ રિમૂવ કરીશું આ ઉંમરની અંદર એવું નથી. જેમ આપને ડૉક્ટરે સલાહ આપી કે ગર્ભાશય કાઢી નાખવું પડશે, તો આખું ગર્ભાશય જ આપણે રિમૂવ કરવું પડે, ટોટલ હિસ્ટ્રેક્ટોમી પણ કરવી પડે કે એની સાથે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે, બીજા છે, ઓવરી છે, આ બધું ટ્યુબલ છે, આ બધું પણ આપણે કાઢી નાખવું પડે કે જેના કારણે ગર્ભાશયની અંદર રહેલા ફાઇબ્રોઇડ ફરી ના થાય. કારણ કે ગર્ભાશય જ નથી, પીરિયડ આવવાનો જ નથી, એને રેડી ફૂડ મળવાનું જ નથી. આના માટે જો આપ આટલા બધા પ્રશ્ન છે, જેમ કે આપે કહ્યું કે બ્લડ પ્રેશર છે, સુગર છે, એટલે અમે લોકો ગર્ભાશય કઢાવવા માગતા નથી, તો એ વાત બરાબર છે આપની. તો અશોકભાઈ, આપણે જ્યારે જોઈએ ને કે એક બ્લડ પ્રેશર પણ છે, સુગર પણ છે, તો આયુર્વેદ છે ને એ ટ્રીટમેન્ટ છે, મેનેજમેન્ટ નથી. તો આપણે જોઈએ કે આવી જે મહિલાઓ હોય અથવા તો જેને બ્લડ પ્રેશર, સુગર હોય એવા પુરુષો હોય, એની અંદર 2 વસ્તુ તો નિશ્ચિત રૂપે આયુર્વેદની રીતે આપણે સમજવી જોઈએ કે એ લોકોનો અગ્નિ હંમેશા મંદ હોય. કારણ કે ડાયાબિટીસ થવાના કારણોની અંદર પણ આપણે જોઈએ, સુગર થવાના, મધુમેહ જેને આયુર્વેદમાં કહે છે, એ કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ, એટલે કે એ જે વસ્તુ છે એ તમારો અગ્નિ, પાચક અગ્નિ છે એ મંદ પડે જ્યારે, તો જ એ ફેટ જમા થતી હોય છે અને ત્યારે જ એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ થતું હોય છે. એટલે સુગર હોય, બ્લડ પ્રેશર પણ અશોકભાઈ એક એવો જ રોગ છે, બિલકુલ, હે ને, કે જે શરીર સાથે તમારા મનના જે દોષો છે, સત્વ, રજ અને તમ, આ મનના દોષોની જ્યારે એક બેલેન્સ નથી રહેતું, એની અંદર જ્યારે વિકૃતિ આવતી હોય છે, સાત્વિકતા, રાજસિકતા અને તામસિકતા, હવે આ બધું શેના કારણે વધે છે? આ બધું શરીર સાથે આપણો જે આહાર છે એ તામસી બની ગયો છે, હે ને. આપણે બહારનું ખાવાનું રાખીએ છીએ, મેં કહ્યું એમ
આરામથી જમવા માટે આપણે રાત્રે મોડા જમીએ છીએ કે ભાઈ નિરાતે જમીશું. અને અશોકભાઈ એમાં પછી તમને સવારથી તમે ખાધું નથી હોતું એટલે એક માઇન્ડમાં અસંતોષ હોય છે. ચોક્કસ. એના કારણે ખોરાક વધારે લેવાય છે અને પછી તમારે તરત જ બેસી રહેવાનું, કલાકની અંદર સૂઈ જવાનું, કે જેના કારણે તમારો અગ્નિ છે એની અંદર પૂરતું પાચન ક્રિયા જે થવી જોઈએ એ થતી નથી. ને એના કારણે ડે બાય ડે આ પ્રોસેસ ચાલુ રહેવાના કારણે માનસિકતા અને શારીરિક એટલે કે અગ્નિનું જે એક બળ છે એ ઓછું થતું જાય છે. અને એના કારણે અગ્નિબળ ઓછું થાય છે અશોકભાઈ, એટલે એક એન્ઝાયટી પેદા થાય છે હે ને. એના કારણે ખાવાનું ના પચે, ગેસ ટ્રબલ થાય, ક્યારેક એમ થાય ખાવું જ નથી, અથવા તો બહુ જ ખાવાનું મન થાય તો સામે આવે પછી આપણે ખોરાક ના લઈ શકીએ, અરુચિ થઈ જાય. સાચી વાત છે. આ બધું થવાના કારણે પછી ધીરે ધીરે એન્ઝાયટી થતી જાય છે કે મારામાં શું થયું શું નહીં. અને એના કારણે બ્લડ પ્રેશર છે, 7 ધાતુઓની જે પ્રોસેસ થવી જોઈએ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, એની અંદર પૂરેપૂરી જે પ્રોસેસ છે એ નથી થતી. સ્ત્રોતોની અંદર ક્યાંક અવરોધ થાય છે અને એના કારણે બ્લડ પ્રેશર થતું હોય છે. એટલે બ્લડ પ્રેશર અને સુગર સાથે આપણે અમુક ઓપરેશનો કરવા એ અઘરા હોય છે, કારણ કે પહેલાં એનું મેનેજમેન્ટ કરવું પડતું હોય છે. તો આયુર્વેદની અંદર આપણે જ્યારે રજો નિવૃત્તિની એજ છે તમારી દીકરીની, ત્યારે ઘણા બધા એવા ઔષધો છે, ઘણી બધી એવી પ્રોસેસ છે, લોકલ થેરાપી પણ એવી ઘણી બધી છે કે જેના કારણે આપણે તમારા દીકરીને વધારે પડતું આવતું બ્લીડિંગ રોકી શકીએ છીએ. એને શરૂઆતના સમયની અંદર આપણે રેગ્યુલર કરવું જરૂરી છે ને અશોકભાઈ. ક્યારે આવા પ્રોબ્લેમ સાથે જ્યારે હેવી બ્લીડિંગ હોય ને આપણે એને સડન સ્ટોપ કરીએ છીએ તો એના એડિનોમાયોસિસના ઝાડા જામી જતા હોય છે પછી, કારણ કે જે છૂટું પડેલું બ્લડ છે ગર્ભાશયમાં એ તો આપણે એને બહાર રસ્તો આપવો જ પડે છે. જ્યારે આપણે એનો નિકાલ નથી કરતા અને તાત્કાલિક ધોરણે જો આપણે અમુક ઇન્જેક્શનો લઈને કે અમુક એવી મેડિસિન લઈને બંધ કરીએ છીએ તો એ ફરી પાછું 2 મહિના 6 મહિના પછી પાછું હેવી બ્લીડિંગ સ્વરૂપે સામે આવે છે. આયુર્વેદની અંદર અમારી થેરાપીની અંદર અમે લોકો પહેલાં આ કયા રોગો કયા કારણોસર થયા છે, જેમ કે બ્લડ પ્રેશર છે, સુગર છે, થાઇરોઇડ છે, ગર્ભાશયની અંદર કોઈ ઇન્ફેક્શન તો નથી ને, ફાઇબ્રોઇડ થવાના કારણો કયા છે, આ જોયા પછી એની એક તાસીર પ્રમાણે, એના અગ્નિબળ પ્રમાણે જ્યારે આપણે એની દવા કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં તો અમે સિમ્ટમેટિક એક ટ્રીટમેન્ટ આપીએ છીએ કે 1 થી 2 મહિનામાં જ પેશન્ટને પેઇનમાંથી રિલીફ મળે. 1 થી 2 મહિના પીરિયડ્સ રેગ્યુલર આવે, 2 થી 4 મહિના જ્યારે રેગ્યુલર પીરિયડ આવે છે ત્યાં એની સાથે દુખાવો નથી હોતો. એટલે દુખાવા વગરના જ્યારે પીરિયડ આવતા હોય છે અને એ રેગ્યુલર 1-2 સાયકલ આવે પછી ધીમે ધીમે એ પીરિયડને જ્યારે આયુર્વેદિક મેડિસિન બંધ કરે છે ત્યારે એ ફરી આપણને મેનોપોઝલ એજની અંદર બીજા કોઈ કોમ્પ્લિકેશન ઊભા નથી કરતા કે ભાઈ આપણે સડન બ્લીડિંગ બંધ કરી દઈએ અને જે કોમ્પ્લિકેશન થતા હોય છે એ નથી થતા. તો સૌથી પહેલાં તો આપણી દીકરીના અગ્નિબળ માટેની એટલે કે એક વખત વિડીયો કાઉન્સેલિંગ કરવું બહુ જ જરૂરી છે, કારણ કે અશોકભાઈ ઘણી મેડિસિન પણ એવી હોય છે, સપોઝ બ્લડ પ્રેશરની છે એના કારણે એન્ઝાયટી રહેતું હોય અને લેતા હોય, સુગરની ઘણી દવાઓ એવી છે કે જે તમારી પાચન અગ્નિને અસર કરતી હોય, જે તમારા માઇન્ડને અસર કરતી હોય, જે તમારી રિપ્રોડક્ટિવ સિસ્ટમને અસર કરતી હોય. આપણે ઘણા કપલો જોયા છે કે જે સાયકિયાટ્રિશિયનની દવા લેતા હોય પછી એ લોકોને એક એક્સાઇટમેન્ટમાં પ્રોબ્લેમ થતો હોય છે, ડિસ્ચાર્જમાં પ્રોબ્લેમ થતો હોય છે. આ બધી જે વસ્તુઓ છે એ ઘણી દવાઓના કારણે પણ થતી હોય છે. તો આપ બ્લડ પ્રેશર માટે, સુગર માટે કઈ દવાઓ લો છો, કેટલા સમયથી લો છો, અને આપને થયેલો જે પ્રશ્ન છે એની આપણે જ્યારે મેનેજમેન્ટ નહીં પણ ટ્રીટમેન્ટ કરવી છે ત્યારે એક કાઉન્સેલિંગ દ્વારા આપના શરીરનું વેઇટ કેટલું છે, કયા સમયે આપને પીરિયડ ચાલુ થયો હતો, આપનું છેલ્લું બાળક કેટલા વર્ષનું છે, આપણે ટીએલનું ઓપરેશન કરાવેલું છે કે કેમ, આની સાથે બીજા કોઈ ગેસ છે, એસિડિટી છે, અપચો છે, ઊંઘ ન આવી, આવા નાના મોટા પ્રશ્નો તો નથી. અશોકભાઈ જ્યારે સુગર અને બ્લડ પ્રેશર આ હોય છે ને ત્યારે અનિંદ્રાનો પ્રશ્ન હોય છે કે એકવાર ઊંઘ જો ઉડી ગઈ તો તાત્કાલિક ધોરણે એ ફરી આવતી નથી હે ને. તો આ પણ એક વસ્તુ જે હોય, આ બધી જ વસ્તુઓનું જ્યારે આપણે એક નિરીક્ષણ કર્યા પછી, એનું એક કાઉન્સેલિંગ કર્યા પછી, હા આજકાલ અશોકભાઈ આપણે રૂબરૂ મળવાનું ઘણું ઓછું થતું હોય, આટલે દૂરથી જ્યારે હોય ત્યારે, પણ વિડીયો કાઉન્સેલિંગ દ્વારા પણ આપણે આ બધી વસ્તુઓને એક એડજસ્ટ કરી અને એની દવા ચાલુ કરી શકીએ છીએ. અને
લોકલ થેરાપીનો જ્યારે જો આપણે ઉપયોગ કરવાનો આવે ત્યારે તમારે અમારા આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિકની મુલાકાત લેવી પડતી હોય છે, કારણ કે યુટ્રસ રિજુવિનેટિવ પ્રોસેસ જે છે રજો નિવૃત્તિની અંદર એ કરી લઈએ આપણે, આપનો પીરિયડ્સ પણ 2 થી 3 મહિનામાં રેગ્યુલર થઈ જાય, દુખાવો બિલકુલ ના થાય, ફ્લો પણ આપણો બહુ જ નેચરલી અને વ્યવસ્થિત જ ફ્લો આવે, આ બધી વસ્તુઓ તો 1 થી 2 મહિનામાં મેનેજ થઈ જાય છે અશોકભાઈ. પરંતુ ફરી એ વસ્તુ રિપીટ ના થાય એના માટે આપણે એક લોકલ થેરાપીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અશોકભાઈ, મારી પાસે અત્યારે 2-3 એવા પેશન્ટ છે કે જેનું ખૂબ હેવી વેઇટ છે, હે ને, અને જે લોકો નોન વેજીટેરિયન છે, કે એને એટલા બધા ફાઇબ્રોઇડ છે, એડિનોમાયોસિસ છે, ઓવરિયન સિસ્ટ છે, અને સાથે સાથે અનબેરેબલ પેઇન સાથે હેવી ફ્લો, ખૂબ જ દવાઓ કરાવી લીધેલી છે બેને, અને 3-1 મહિનાથી મારી પાસે દવા લે છે અમારી ટીમમાં, અને આજે બીજા મહિનાથી જ એને પેઇન નથી, હેવી ફ્લો નથી, એને ખ્યાલ પણ નથી આવતો કે સાયકલ શરૂ થઈ ક્યારે અને ક્યારે બંધ થઈ, અને આ 3rd મંથની અંદર તો એની સાયકલ સ્કીપ થઈ ગઈ છે કે ભાઈ મને સાયકલ પણ, મેન્સ્યુરલ ફ્લો પણ નથી, પીરિયડ્સ પણ નથી આવ્યો, મને કોઈ જાતનો દુખાવો પણ નથી, અને એક જે સતત વિચાર આવતા હતા, કારણ કે 40 પછીની એજ એવી છે અશોકભાઈ કે એની અંદર સ્ત્રીઓને વિચારો ચાલુ જ રહેતા હોય છે, હે ને, કારણ કે થોડી ફ્રી પણ થઈ ગઈ હોય છે, એના કારણે પણ ક્યારેક વિચારોની ભરમાર ચાલુ રહેતી હતી. આ બધું જ એને 3 મહિનાની અંદર તો એકદમ સરસ થઈ ગયું. તો દર્શક મિત્રો, આવી ઘણી બધી મહિલાઓ હોય છે કે ફાઇબ્રોઇડ સાથે જ્યારે હેવી બ્લીડિંગ હોય ત્યારે આયુર્વેદની અંદર એવી ઔષધિઓ છે, જેમ કે આપણે જોઈએ તો કાંચનાર કષાય છે, કાંચનાર ગુગલ છે, કાંચનારનો સ્વરસ છે, જાસૂદના ફૂલ છે, બહુ જ સામાન્ય મેડિસિન આપણે કહીએ તો ધરો, જેનો આપણે ધરો, હે ને, પણ આ બધી વસ્તુઓ આપણે એમનેમ લીધા કરીએ, ઘણી બધી લઈએ, ઢગલાબંધ પણ ફાયદો નથી થતો હોતો, કારણ કે જો બ્લડ પ્રેશર હોય તો અમુક પ્રકારની દવાઓ અમુક રીતે નથી અપાતી, સુગર હોય તો તમને અમુક પ્રકારની મેડિસિન નથી અપાતી. હવે સુગર હોય અશોકભાઈ તો આપણે સિરપ નથી આપી શકતા હોતા, હે ને, તો આવી બધી વસ્તુઓ જ્યારે હોય છે ત્યારે સુગર જેને હોય છે એને દવા લેવાનો સમય અલગ હોય છે, એને દવા સાથે લેવાનું અનુપાન અલગ હોય છે. આપણે જો મધ સાથે દવા આપતા હોય તો સુગરવાળાને આપણે મધ સાથે દવા નથી આપી શકતા. એટલે આ બધો જ વિચાર કર્યા પછી ધાતુ, અગ્નિ, બલ અને દોષ, અને એની ખાસ કરીને પ્રકૃતિ, અને જો દવાઓ આપણે આપીએ છીએ ને અશોકભાઈ તો ખરેખર ખૂબ જ સરસ ફાયદો થતો હોય છે. તો આપ હેવી બ્લીડિંગ માટે અને પેઇનફુલ મેન્સ્યુરેશન, ફાઇબ્રોઇડ, રજો નિવૃત્તિની એજ, આની માટે જો આપ રિજુવિનેટિવ કોર્સ અમારો ચાલુ કરો અને પછી આપણે રેગ્યુલર થતા પીરિયડ સાથે જ્યારે બ્લીડિંગ ધીમે ધીમે બંધ થઈ જશે તો ફાઇબ્રોઇડ પણ સપ્રેસ થઈ જશે, અને પછી ગર્ભાશય સંકોચાઈ જાય છે. પછીની એજમાં આપણને ફાઇબ્રોઇડ કોઈ કોમ્પ્લિકેશન કરે એવું રહેતું નથી, કારણ કે આપણે તાત્કાલિક ધોરણે બ્લીડિંગ બંધ નથી કર્યું, એટલે એડિનોમાયોસિસના જાળા નથી થતા. જો આપણે એસોકબીને ઇન્જેક્શનથી તાત્કાલિક ધોરણે બંધ કરીએ છીએ તો ફાઇબ્રોઇડ સાથે એડિનોમાયોસિસના જાળા થઈ જાય છે, અને જે ફરી ક્યારેક બ્લીડિંગ બંધ થયા પછી પણ પેઇન કરતા હોય છે, હે ને. તો એ વસ્તુ ન થવાના કારણે આપણું ગર્ભાશય રિજુવિનેટ થઈ જાય છે, આખી રિપ્રોડક્ટિવ જે ઓર્ગન્સ છે એ બધા રિજુવિનેટ થાય છે, અને હેવી ફ્લો સાથેનું જે એક બ્લીડિંગ છે એ રજો નિવૃત્તિ એજ સાથે રજો નિવૃત્તિ થવાથી ફાઇબ્રોઇડ પણ બેસી જાય છે, અને આપની જે સમસ્યાઓ છે કે ચક્કર આવવા, લોહીના ટકા ઓછા થઈ જવા, એ 3 મહિના પછી તો રહેતું જ નથી. તો આપ નિશ્ચિત રૂપે આપની દીકરીના રિપોર્ટ્સ મંગાવી આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિકની મુલાકાત લઈ શકો છો, અને વિડીયો કાઉન્સેલિંગ દ્વારા આની ટ્રીટમેન્ટ કરી અને આપ એમાંથી મુક્તિ મેળવી શકો છો. હરિકૃષ્ણ બેન, આપનો ખૂબ ખૂબ આભાર કે જે સવાલો હતા આપણી પાસે, કે જે લોકોને ફાઇબ્રોઇડ સાથે જ્યારે હેવી બ્લીડિંગ છે અને એ લોકોને જ્યારે આપણે જોયું કે બીપી, સુગર અને એક ચક્કર આવવાની જે સમસ્યા, આ બધી બાબતોમાં જે તમે ખૂબ સારા એવા માર્ગદર્શન આપ્યા અને એને કઈ રીતે ટેકલ કરવું જોઈએ, એના કયા ટ્રીટમેન્ટ છે એની ખૂબ સુંદર વાત કરી. કાર્યક્રમમાં થોડો સમય છે તો હજી એક નાનો સવાલ લઈ લઈએ છીએ. પાલનપુરથી મગનભાઈ પટેલ છે. મેડમ, મારા પુત્રની ઉંમર 28 વર્ષની છે અને લગ્નને 2 વર્ષ થયા છે. હમણાં રિપોર્ટ્સ કરાવતા ડૉક્ટર કહે છે કે તમારે જંતુ બહુ જ ઓછા છે, 1 કે 2% જ બને છે.
એલોપેથીની ઘણી બધી સારવાર કરી પરંતુ રિપોર્ટમાં ફેરફાર થતો નથી. તો આના માટે આપણા આયુર્વેદમાં કઈ રીતની સારવાર અમને મળી શકે? મારો પુત્ર હાલ કેનેડામાં છે. જો આપ કહો તો રૂબરૂ બોલાવી લઉં, અને કારણ કે હવે બાળક માટેના પ્રયત્નો બિલકુલ અમારા ચાલુ છે અને કર્યા છે. તો બાળક રહેતું નથી, આપ મને યોગ્ય માર્ગદર્શન આપશો. ભાઈ કેનેડા રહે છે અને ઓલિગોસ્પર્મિયા છે, એટલે કે રિપોર્ટની સેમિનલ ફ્લુઇડની અંદર સ્પર્મની સંખ્યાઓ બહુ જ ઓછી છે, 1 કે 2% જ છે. અશોકભાઈ, બહુ જ કોમન પ્રશ્ન છે અત્યારે. જેમ કુંવારી દીકરીઓની અંદર એક આપણે જોયું કે પીસીઓડી છે, એમ ન્યૂલી કપલની અંદર જ્યારે મેલના રિપોર્ટ આપણે જોઈએ છીએ તો ઓલિગોસ્પર્મિયા એટલે કે કાઉન્ટ બહુ જ ઓછા આવવા, એની સાથે ઓલિગો એસ્થિનોએઝોસ્પર્મિયા એટલે કે કાઉન્ટ આવવા પણ મરેલા આવવા, આ બધી જ વસ્તુઓ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે આજકાલ. એના ઘણા બધા કારણો છે દર્શક મિત્રો. તો નેક્સ્ટ એપિસોડની અંદર આપણે મેલ ઇન્ફર્ટિલિટી અને આઈવીએફ ફેલ્યોર અથવા તો મેલ ઇન્ફર્ટિલિટીના થવાના કારણો, એની અંદર આપણે ઓલિગોસ્પર્મિયા, એઝોસ્પર્મિયા, ઓછા જંતુ આવવા, મરેલા જંતુ આવવા, વિકૃત જંતુ આવવા, આ વિશે ઘણી બધી ડિસ્કસ કરવાના છીએ. તો દર્શક મિત્રો, ટાઈમનો અભાવ છે. તો આપના પુત્ર જો કેનેડા હોય તો આપ એના રિપોર્ટ્સ મંગાવી લો એક વખત, અને પછી વિડીયો કાઉન્સેલિંગ દ્વારા જો આપણે એની ટ્રીટમેન્ટ કરીશું તો આયુર્વેદની સારવારથી નિશ્ચિત રૂપે આપણે સારા જંતુઓ મેળવી શકીશું અને સારા રિપોર્ટ સાથે બાળક મેળવવાનો પ્રયત્ન પણ આપણે ઝડપથી કરી શકીશું. તો દર્શક મિત્રો, અમારી સાથે જોડાયેલા રહો. હવે પછીના એપિસોડમાં આપણે ઓલિગોસ્પર્મિયા વિશે વાત કરીશું. બિલકુલ હરિકૃષ્ણબેન, ખાસ કરીને દર્શક મિત્રોને પણ ખૂબ ઇંતજારી રહેશે અને એમના જે સવાલો છે તો ચોક્કસપણે દર્શક મિત્રો નેક્સ્ટ એપિસોડમાં આ જ મુદ્દે, આ જે સમસ્યાઓ છે એના સંદર્ભમાં જે પ્રશ્નો છે એના ટોપિક સાથે એક મોટા ખૂબ જ આયુર્વેદના જબરદસ્ત ટ્રીટમેન્ટ અને એની સારવાર ઔષધિઓ સાથે આપણે વાત કરીશું અને બેસ્ટ 35 વર્ષનો જે અનુભવ છે હરિકૃષ્ણબેનનો, એનો આપણે અનુભવનો લાભ લઈશું અને ખૂબ સારા એવા આપણે એના સમાધાન પણ લઈશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો. ફાઇબ્રોઇડ જતા નથી, પરંતુ આયુર્વેદિક મેડિસિનથી આપણે એને સપ્રેસ કરી શકીએ છીએ. મેનોપોઝલ એજની અંદર ફાઇબ્રોઇડવાળા એકદમ વધારે પડતા પેઇનફુલ પીરિયડ માટે આયુર્વેદ ઇન્ફર્ટિલિટીની મુલાકાત લો. ફરી એક વખત આયુર્વેદે ઝીલ્યો પડકાર, હર ઘર બાળ ગોપાળ. ધન્યવાદ. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ